અલ્યા મારા દોસ્તો મજામાં છો ને? તો આજે આપણે લઈને આવ્યા છીએ મસ્ત મજાનો એક નવો વિડીયો. તો આ વિડીયોમાં આપણે બતાવવાના છીએ સપ્તેશ્વર મંદિર. તો અમે અમારા ગામ બાજુ જઈ રહ્યા હતા, તો ત્યાં રસ્તામાં જ સપ્તેશ્વર મંદિર આવ્યું હતું. તો અમે વિચાર્યું કે ચાલો સપ્તેશ્વર મંદિર પણ જતા આવીએ, મહાદેવના દર્શન પણ કરીને આવીએ. તો તમે આ જોઈ શકો છો કે સામે આપણું પેલું મંદિર દેખાતું જ હશે તમને. તો આ મંદિરમાં આપણે આવ્યા છીએ, આજે દર્શન કરવાના છીએ અને તમને પણ કરાવવાના છીએ. તો આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો તમે જોઈ શકો છો ત્યાં સપ્તેશ્વર મંદિર પર આ નદી પણ છે. તો નદી પણ તમે જોઈ શકો છો કે બધી માછલીઓને બધું છે. તો તમારે માછલીઓને ખવડાવવું હોય ને તો સપ્તેશ્વર મંદિરે ને બધી દુકાનો છે, તો ત્યાંથી તમે કાંઈ પણ લાવીને ખવડાવી શકો છો. અમે પણ ગાંઠિયા લાવ્યા હતા અને તેમને નાખ્યા હતા, તો તે પણ ખાતા હતા. તમે જોઈ શકો છો કે આ અમે ગાંઠિયા નાખીએ છીએ તો કેવી રીતે તે ઉછલકૂદ કરીને ગાંઠિયા ખાય છે. આ જુઓ કેવા મસ્ત મજાની માછલીઓ અંદર ફરે છે, કૂદે છે. આ જુઓ, આ તમને માછલીઓ દેખાતી જ હશે. આ બીજા બધા લોકો પણ આવ્યા છે, તે પણ કાંઈક ના કાંઈક ખવડાવે છે, બિસ્કિટ ને એવું બધું. અમે બધા પણ ખવડાવીએ છીએ માછલીઓને. આ જુઓ મસ્ત મજાની માછલીઓને બધું કેવું લાગે છે તમને. આ માછલીઓ દેખાતી હશે, નાની મોટી પણ માછલીઓ છે. હવે આપણે જવાના છીએ મંદિર તરફ. તો આ બધા લોકો પણ તમે જોઈ શકો છો. તો ચાલો હવે મંદિર તરફ. તો આ મંદિર તમે આ જોઈ શકો છો, મસ્ત મજાનું પાણી આવે છે આ નદીના મોઢામાંથી. તો નદીના મોઢામાંથી પાણી આવે છે, તો આ પાણી ક્યાંથી આવે છે કોઈને ખબર નથી. કેટલાક વર્ષોથી આ પાણી આવતું જ રહે છે, બંધ જ નથી થયું. તો આ પાણી આવે છે ડાયરેક્ટ જે શિવલિંગ છે તેના ઉપર જ પડે છે. તો આ ખબર નથી કે કોઈને પણ ક્યાંથી પાણી આવે છે. આ જુઓ કેટલું બધું પાણી આવે છે આથી નદીના મોઢામાંથી, અને તે ડાયરેક્ટ જ શિવલિંગ ઉપર પડે છે. હા જુઓ, અમે બતાવીએ તમને. આ અંદર જવાનો રસ્તો છે પહેલાં. પછી આ તમે જોઈ શકો છો પાણી થઈ ગયું છે નીચે પણ. તો આવા જ વિડીયો આપણે જોવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા હો ને.